જયેશ રાદડિયા આ બંને નેતાઓના પક્ષ ભલે અલગ હોય પણ સમાજ એક છે અને આ બંને નેતાઓ છેલ્લા 13 દિવસમાં ફરી એક વખત સાથે મળ્યા છે જોવા અને ફરી એકવાર એક મંચ પર સાથે જોવા મળતા ચર્ચાઓ શરૂ થઈ છે કે આખરે આ બંને નેતાઓ વચ્ચે આખરે શું રંધાઈ રહ્યું છે। આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર રસપ્રદ ઘટનાક્રમ જોવા મળ્યો। ભાજપના નેતા જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ફરી એકવાર જાહેરમાં સાથે એક મંચ પર જોવા મળ્યા। સુરતના પૂણા ખાતે એક લગ્ન કાર્યક્રમ હતો જ્યાં મંચ પર રાદડિયા અને ઇટાલિયા વાતચીત અને હળવી મજાક કરતા જોવા મળ્યા। બંનેના વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। પક્ષ અલગ છે પણ એક જ સમાજથી આવતા સૌરાષ્ટ્રના આ બંને નેતા પાટીદારોને એકતાનો અનોખો સંદેશ પાઠવે છે। રાજકીય રસપ્રદ વાત એ રહી કે કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી જ વાતોમાં મગ્ન હતા। ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસી લાંબો સમય સુધી ગહન ચર્ચાઓ કરતા પણ જોવા મળ્યા। આ મુલાકાતે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે કે આ જુગલબંધી આવનારા સમયમાં કોઈ નવા સમીકરણ તરફ ઇશારો કરે છે કે કેમ। મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવાયા હતા। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી। રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન કે કાયમી મિત્ર નથી હોતા અને આ ઉક્તિ સુરતમાં યોજાયેલા એક સામાજિક પ્રસંગમાં સાર્થક થતી જોવા મળતી હોય એવું લાગ્યું। સુરતના પૂણા વલથાણ રોડ પર આવેલા રામાયણ ફાર્મ ખાતે રવિવારે આયોજિત ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે તેની વચ્ચે નિકટતા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની। વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સર્વજ્ઞાતિ શાહી લગ્ન ઉત્સવમાં 141 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે આશીર્વાદ આપવા ગઢપુર ધામના એસપી સ્વામી, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આપના નેતા ગોપાલ ઇટાલિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆતમાં જ જ્યારે આ ત્રણેય મહાનુભાવોનું આગમન થયું ત્યારે આયોજકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બેઠક વ્યવસ્થામાં વચ્ચે એસપી સ્વામી બિરાજમાન હતા જ્યારે તેમની એક બાજુ જયેશ રાદડિયા, બીજી બાજુ ગોપાલ ઇટાલિયાની ખુરશી રાખવામાં આવી હતી। જોકે રાજકીય વિચારધારા અલગ અને વચ્ચે ખુરશી ખાલી હોવા છતાં બંને નેતાઓ વચ્ચે ભારે આત્મીયતા જોવા મળી। મંચ પર આસીન થતાની સાથે જ બંને નેતાઓ એકબીજાની સાથે હસી મજાક કરતા, વાતોના વડા કરતા કેમેરામાં કેદ થયા હતા। સન્માન વિધિ પૂર્ણ થયા બાદ બંને નેતાઓ એક જ સોફા પર સાથે બેસીને લાંબો સમય સુધી ગંભીર ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા। મહત્વનું છે કે ગાંધીનગરમાં વિધાનસભા સત્ર દરમિયાન 13 દિવસ પહેલા પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને ગળે મળતા આત્મીયતાથી વાત કરતા જોવા મળ્યા હતા। ટૂંકા ગાળામાં જ બીજી વખત આ બંને નેતાઓનું આ રીતે સાથે દેખાવું એ ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક જગાવી રહ્યું છે। આ મુલાકાત સંપૂર્ણપણે સામાજિક પ્રસંગના ભાગ રૂપે હતી। તેની પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલા છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે। આપને શું લાગે છે, ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા વચ્ચે શું વાતચીત થઈ હોઈ શકે છે? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।